વળી વેદ તો કદી પણ હિંસા કરવાનું કહે જ નહીં. આ વિષયમાં નારદ પંચરાત્રનું વાક્ય પ્રમાણરૂપ છે. શ્લોકનો વેદો તો જગતની માતા છે. માતા જેમ પોતાના બાળકનું હંમેશા હિત જ કહે તેમ વેદો પણ સારા વિશ્વનું હંમેશા હિત જ કહે છે. કોઈનો દ્રોહ થાય કે હિંસા થાય એવું વેદો કદી પણ કરે જ નહીં. કારણ કે વેદો પણ પ્રભુપરાયણ છે અને પરમાત્માનો તો એ અભિપ્રાય છે કે સર્વે પ્રાણીઓને પોતાની માફક જોવા. જેમ મને સન્માન સારું લાગે છે એમ બીજાને પણ સારું લાગતું હશે, અને જેમ અપમાન અને ખરાબ લાગે છે, અપમાન મને ખરાબ લાગે છે, તેમ બીજાને પણ અપમાન ખરાબ લાગતું હશે. મને જેમ મરવું ગમતું નથી તેમ બીજાને પણ મરવું ગમતું નહીં હોય. મને મારું જીવન વહાલું લાગે છે તેમ બીજાને પણ વહાલું લાગતું હશે. આ રીતે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવા. આ પ્રમાણે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે. માટે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવા, આવો ભગવાનનો અભિપ્રાય છે. તો જે ઈશ્વરનો અભિપ્રાય હોય એ જ વેદનો હોય છે. માટે વેદો કદી પણ પ્રાણીઓની હિંસા કરવાનું કહે જ નહીં. માટે કોઈ પણ પ્રાણીઓની યજ્ઞને માટે પણ હિંસા કરવી નહીં. વળી હિંસામય યજ્ઞનું ફળ તો શાસ્ત્રોમાં બહુ જ ખરાબ બતાવેલું છે. આ વિષયમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે. કહેતા આ શ્લોકનો અર્થ એ છે કે પ્રાચીન બર્હિસ રાજાએ અનેક હિંસામય યજ્ઞો કરેલા હતા. યજ્ઞો કરી કરીને આ જગતની બધી પૃથ્વીને ચિતરી મૂકેલી હતી. એક વખત જ્યાં યજ્ઞકુંડ થયેલો હોય ત્યાં ફરીવાર બીજો યજ્ઞકુંડ થઈ શકે નહીં. તેથી રાજા પાસે યજ્ઞ માટે જગ્યા રહી નહીં. તેથી વિચાર કરે છે કે મારે યજ્ઞો કઈ જગ્યાએ કરવા. આમ જ્યાં વિચારે છે ત્યાં જ પ્રભુની પ્રેરણાથી નારદ મુનિ પધાર્યા. રાજા નારદ મુનિને કહે છે કે હે મુનિ, આપ મને જગ્યા બતાવો. મેં યજ્ઞો કરીને સારા વિશ્વની પૃથ્વીને ચિતરી મૂકી છે. હવે મારી પાસે જગ્યા નથી. તે સમયે નારદજી કહે છે કે તમો કેવા યજ્ઞ કરો છો? રાજાએ ઉત્તર આપ્યો કે હિંસામય. ત્યારે નારદજી કહે છે, અરે રાજન, હિંસામય યજ્ઞો કદી થતા હશે? હિંસામય યજ્ઞનું ફળ તો તમે જુઓ. તમોએ યજ્ઞમાં નિર્દયપણે મારેલા હજારે હજાર પશુઓ તમારી રાહ જોઈને આકાશમાં ઊભા છે. જુઓ, એ સર્વે પશુઓ તમને બોલાવે છે, અહીં આવ, અહીં આવ, તારો બદલો લઈને. નિર્દય એવો તું, હે તે નિર્દોષ એવા અમને મારેલા છે, માટે અહીં આવ, તને તારા કર્મનું ફળ આપીએ. આ રીતે સર્વે પશુઓ પોકારે છે. માટે હે રાજન, મર્યા પછી તમે જ્યારે પરલોકમાં જશો ત્યારે તમને જોઈને ક્રોધિત થયેલા બધા પશુઓ તમારા તલ જેટલા ટુકડા કરી નાખશે. આ રીતે જ્યારે નારદજીએ કહ્યું ત્યારે રાજાને પણ નારદજીની કૃપાથી આકાશમાં ક્રોધિત થયેલા પશુઓ દેખાય છે. તેથી રાજા અતિ ભયભીત થઈ હિંસામય યજ્ઞો છોડી દીધા હતા. આ રીતે હિંસામય યજ્ઞનું ફળ અતિશય ખરાબ કહેલું છે. માટે ભક્તો ક્યારેય દેવતા અને પિતૃના યજ્ઞમાં હિંસા કરવી નહીં. તો ભગવાન આપણી ઉપર વિશેષ રાજી થાય. સ્વામિનારાયણ ભગવાનની કૃપા ઉતરે, દેવી દેવતાની પણ કૃપા ઉતરે. જય સ્વામિનારાયણ.